હેલો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ, જય જોહાર, જય આદિવાસી. બધા મજામાં હશે, મસ્ત હશે. આ મારા છોટા વ્લોગમાં એક જરૂરી વાત કરવા માંગુ છું કે જો હું વિડીયો બનાવું છું, આમાં કેવું છે, જેને સબસ્ક્રાઈબ કરવાનું મન હશે એ સબસ્ક્રાઈબ કરશે, જેને નહીં સબસ્ક્રાઈબ કરવાનું એ નહીં કરે. એટલે આપણે કોઈને ફોર્સ નહીં કરવાનું. આપણું શું કહેવાય છે, કામ આપણું ચાલુ રાખવાનું. અને વધારાનું સારું કન્ટેન્ટ કે એ તો હવે ક્યાં લેવા જવું. હવે તો જો જે અમારું રૂટીનમાં કામ હોય મા દીકરીઓનું એ હું અહીંયા શેર કરતી હોય. પ્લસ બીજી વાત કે સ્કૂલે જતી હોય તો કંઈ વાતચીત થતી હોય અમારે, અને બીજે તો કાંઈ જવાનું હોતું નહીં. તો પછી એમાં નવું કન્ટેન્ટ તો કેવું છે, હવે જે કંઈ મા દીકરીની દિનચર્યા હોય, જે કંઈ પરિસ્થિતિ ચાલે છે એ શેર કરું. બાકી તો અરે એક બચ્ચી છોકરી આવી હતી ને એટલે વાત છે, તો મારે કટ કરવું પડ્યું. શું કહેતી હતી ભૂલી ગયું. જો આમાં કેવું છે, નવું કોન્ટેન્ટ તો નહીં, પણ એક રૂટીનનું જે મા દીકરીની દિનચર્યા હોય એ તમને હું શેર કરતી હોઉં. બાકી તો જો અમે ક્યાં જવાનું હોતું નહીં મારે, એટલે હું કેવું છે જે હોય એ રિયલ બતાવો, બીજું તો શું. અને બીજી વાત કે ચલો ફ્લોપ એ તો હર કોઈ વસ્તુમાં ફ્લોપ આપે, હિટ આવે, થાય. લાઈફ છે, કોઈને જીવનમાં મારા જેમ ફ્લોપ થયું એવી રીતે કોઈકની લાઈફમાં કેવું ફ્લોપ થાય, એવી રીતે આમાં પણ છે કે એની ચમકવાની એક વેટ કરવાની. અને બસ આ છે મારું જિંદગીનું શું કહેવું એ છે. પછી હવે હું જાણું છું કે કોઈ જોવે ના જોવે, કોઈ નહીં લાઈક કંઈ નહીં કરે. ભાઈ કોઈનું સારું કરે તો બેસ્ટ છે. મારું કદાચ ટાઇટલ જોયું હશે એન્ડ મારી પાછળ બેકગ્રાઉન્ડમાં મારી છોકરીને શું હશે, તો એટલીસ્ટ સપોર્ટ કરો તો બેસ્ટ છે ભાઈ, બધાનું સારું થાય. બાકી તો ભગવાનની તમારી બધાની ઈચ્છા. પણ મારું કામ થોડું ચાલુ રાખીશ આમ બેક ટુ બેક. એવું છે, હિંમત ક્યારેય નહીં હારવાની. હારી જવું તો પછી આમ પડી જવું. આ તો નવરી હવે કેવું છે, એમ બોર થઈ ગઈ તો ચલો તમારી જોડે એક વાત શેર કરી દઈએ યાર. તો પાછું ચલો.